જામનગરના વિભાપર ગામેથી એક 12 વર્ષની સગીરા ગુમ થયાનું પ્રકાશમાં આવ્યું છે. સ્થાનિકો તથા દલિત આગેવાનો સગીરાનું બદ ઇરાદે અપહરણ થયું હોવાના આરોપ લગાવી રહ્યા છે. આ પ્રકરણમાં એક 40 વર્ષીય આધેડ પર આરોપ લાગી રહ્યો છે. ગુમ થનાર દલિત સમાજની હોય. દલિત સમાજમાં સમગ્ર ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે સ્થાનિકો તથા દલિત સમાજના આગેવાનો એસપી કચેરીએ દોડી આવ્યા હતા. આગેવાનોએ પોલીસની નીતિ ઢીલી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આગેવાનોએ આગામી 24 કલાકમાં સગીરાની ભાળ ન મળે કે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. આજરોજ અમે ડીએસપી સાહેબને જામનગર જિલ્લા દલિત સમાજ અને વિભાપર ગામમાં એક 12 વર્ષની દીકરી કે જેનું સગીર વયે લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદે એક 40 વર્ષનો ઢગો એનું અપહરણ કરીને લઈ ગયું છે. આજે 7 દિવસ થઈ ગયા, હજી સુધી એનો કોઈ અતો કે પતો નથી. પોલીસની ઢીલી નીતિ સામે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે 7 તારીખનો બનાવ છે. 12 વર્ષની સગીર વયની દીકરી છે. આજે 7 દિવસથી તો પોલીસ તરફથી હજી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? જો પોલીસ ધારે તો ગમે ત્યાંથી પકડી શકે એમ છે, પરંતુ દલિત સમાજની દીકરી છે એટલે પોલીસ ઢીલી નીતિ રાખે છે, કોઈ કાર્યવાહી કરતા નથી. એટલે અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે 24 કલાકની અંદર આપ તરફથી જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કાં આઈજીને મળશું અને કાં પછી અમે આ બાબતે ઉગ્ર આંદોલન કરશું. જામનગરની ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના નવા હોદ્દેદારોની આજે સર્વાનુમતે નિમણૂક થઈ હતી. જાણીતા બિલ્ડર પરાગભાઈ શાહની ચેરમેન પદે વરણી કરવામાં આવી છે, જ્યારે જાણીતા યુવા ઉદ્યોગપતિ મિતેશભાઈ લાલને વાઇસ ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરમાં સારો વરસાદ થાય એ માટે વરુણ દેવને રીઝવવા ધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા પરંપરાગત રીતે ગૌવંશ તથા શ્રમિકો માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. 7000 ગૌવંશને અષાઢી બીજના લાડુ ખવડાવવામાં આવશે. મારું નામ લેરીભાઈ રાઈઠઠા છે. હું સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે ત્યાં સેવા આપું છું. દર વર્ષે અમારા સંસ્થા તરફથી અષાઢી બીજના રોજ વરુણદેવને રીઝવવા માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ અમે આ વરુણદેવને રીઝવવા માટે ભંડારાનું આયોજન કર્યું છે. તેમાંના ગાયો માટે 7000 નંગ લાડવા બનાવવામાં આવશે અને મજૂરભાઈને એનું પ્રસાદીનું વિતરણ કરવા માટે 2500 થી 3000 લાડવાનું વિતરણ કરવામાં આવશે. અમારા સંસ્થા તરફથી વરુણદેવને રીઝવવા માટે દર વખતે ભગવાનને પ્રાર્થના કરી છે કે આપણા જામનગર જિલ્લામાં દ્વારકા જિલ્લો અને શહેરમાં તથા ગુજરાતમાં બધી જગ્યાએ સારી રીતે વરસાવો જેથી ગુજરાતની પ્રજાને સુખ શાંતિ મળે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.